નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો ગુજ્જુ હેલ્થ જર્નીના એક નવા વિડીયોમાં। મિત્રો, આ ખરેખર વિચારવા જેવી વાત છે કે મગફળી આપણા રોજબરોજના જીવનમાં કેટલી મહત્વની જગ્યા ધરાવે છે। આ એક એવી ખાવાની વસ્તુ છે જે આપણને ખૂબ જ સરળતાથી બજાર, દુકાન કે કોઈ પણ જગ્યાએ મળી જાય છે। ખાસ કરીને શિયાળાની ઋતુમાં લોકો તેને ખૂબ જ હોશ અને ખુશીથી ખાય છે, કારણ કે તે શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ કરે છે। સાથે જ આ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। મગફળીને ગરીબોની બદામ પણ કહેવામાં આવે છે, કારણ કે તેમાં લગભગ તે તમામ જરૂરી પોષક તત્વો હાજર છે જેની આપણા શરીરને જરૂરિયાત હોય છે। સૌથી સારી વાત એ છે કે આ ખૂબ જ સસ્તી હોય છે, તેથી લગભગ દરેક વ્યક્તિ તેને સરળતાથી ખરીદીને પોતાના ભોજનનો ભાગ બનાવી શકે છે। આ જ કારણ છે કે વર્ષોથી લોકો આને એક પૌષ્ટિક અને તાકાત આપનારા આહાર તરીકે ઉપયોગ કરતા આવ્યા છે। તેના ગુણોના કારણે આ દરેક વર્ગના લોકો વચ્ચે લોકપ્રિય બનેલી છે। પરંતુ શું તમે ક્યારેય ગંભીરતાથી એ વિચાર્યું છે કે મગફળી ખાવાથી આપણા શરીરને કેટલા અલગ અલગ પ્રકારના ફાયદા મળી શકે છે? ઘણા લોકો આને નિયમિત રીતે ખાય છે, પરંતુ પૂરી માહિતી ન હોવાના કારણે તેના તમામ લાભોનો ફાયદો ઉઠાવી શકતા નથી। આજના આ વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે આયુર્વેદ અને આધુનિક મેડિકલ સાયન્સ મગફળી વિશે શું કહે છે। સાથે જ એ પણ સમજીશું કે તેનું સેવન કરવાથી શરીરને કયા કયા લાભ પ્રાપ્ત થાય છે। વિડીયોના અંતમાં હું તમને એ પણ જણાવીશ કે મગફળીને કઈ રીતે ખાવી સૌથી ઉત્તમ માનવામાં આવે છે અને તેની સાચી માત્રા કેટલી હોવી જોઈએ, જેથી શરીરને મહત્તમ લાભ મળી શકે અને કોઈ પણ પ્રકારનું નુકસાન થવાની સંભાવના ન રહે। સાચી રીતે સેવન કરવા પર આ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં લાભ પહોંચાડી શકે છે, એટલા માટે વિડીયોને અંત સુધી જરૂર જુઓ। વિશેષ રૂપે ડાયાબિટીસથી પરેશાન લોકો માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે, કારણ કે આવા લોકો માટે મગફળીનું સેવન ઘણી રીતે લાભદાયી માનવામાં આવે છે। તો ચાલો મોડું કર્યા વગર આ મહત્વપૂર્ણ જાણકારીની શરૂઆત કરીએ અને વિગતવાર જાણીએ મગફળીના અદ્ભુત ફાયદાઓ વિશે। વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટ કરીને મને એ જરૂર જણાવો કે તમે મને કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો। શું તમે દિલ્હી, પટના, ઇન્દોર, લખનઉ કે ભારતના બહારના કોઈ અન્ય દેશમાંથી જોડાયેલા છો? હું તમારી દરેક કમેન્ટને ધ્યાનપૂર્વક વાંચું છું અને તમારી પ્રતિક્રિયાની આતુરતાથી રાહ જોઉં છું। તમારી રાય અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। સૌથી પહેલા વાત કરીએ મગફળીની સૌથી ખાસ વિશેષતાની। તેમાં કોઈ પણ પ્રકારનો કોલેસ્ટ્રોલ હાજર હોતું નથી। ઘણા લોકો એવું માની લે છે કે મગફળી ખાવાથી કોલેસ્ટ્રોલ વધી જાય છે, પરંતુ વાસ્તવમાં આ માત્ર એક મોટી ગેરસમજ છે। સચ્ચાઈ એ છે કે મગફળીમાં ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે LDL બિલકુલ જોવા મળતું નથી, બલકે આ શરીરમાં સારા કોલેસ્ટ્રોલ એટલે કે HDLને વધારવામાં મદદ કરી શકે છે। સાથે જ ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે। આ જ કારણ છે કે કોલેસ્ટ્રોલની સમસ્યાવાળા લોકો માટે આ એક સારો વિકલ્પ હોઈ શકે છે। આ આપણા હૃદયના સ્વાસ્થ્યને વધુ સારું બનાવી રાખવામાં પણ મદદ કરે છે। સાથે જ દિલ સાથે જોડાયેલી ઘણી સમસ્યાના જોખમને ઓછું કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે। જો આપણે ડાયાબિટીસ એટલે કે મધુમેહની વાત કરીએ તો મગફળીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો હોય છે। આ લગભગ 14ની આસપાસ માનવામાં આવે છે। આનો સીધો મતલબ એ છે કે મગફળી ખાધા પછી શરીરમાં બ્લડનું શુગર સ્તર ઝડપથી નથી વધી શકતું, પરંતુ તે ધીમે ધીમે વધે છે, જેથી ડાયાબિટીસના દર્દીઓ પણ તેને સરળતાથી ખાઈ શકે છે। જે લોકોને શુગરની સમસ્યા રહે છે, ખાસ કરીને ફાસ્ટિંગ શુગર વધારે રહે છે, તેમના માટે આ ખૂબ જ લાભદાયી હોઈ શકે છે। આ શરીરને સંતુલિત ઉર્જા આપવામાં પણ મદદ કરે છે। મગફળી માત્ર શુગરને નિયંત્રિત કરવામાં જ સહાયતા નથી કરતી, પરંતુ શરીરને પૂરતી માત્રામાં એનર્જી પણ ઉપલબ્ધ કરાવે છે, જેનાથી વ્યક્તિ આખો દિવસ પોતાને વધુ સક્રિય અને ઉર્જાવાન અનુભવી શકે છે। જો તમે તમારા શરીરની તાકાત વધારવા માંગો છો તો મગફળી તમારા માટે એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે। તેનું નિયમિત સેવન શરીરને મજબૂતી આપવામાં મદદ કરે છે। જો આપણે તેમાં હાજર પ્રોટીનની માત્રાની વાત કરીએ તો 100 ગ્રામ મગફળીમાં લગભગ 26 ગ્રામ પ્રોટીન મળી આવે છે। આ માત્રા ખૂબ જ સારી માનવામાં આવે છે। ઉદાહરણ તરીકે, જો તમે 100 મિલીલીટર દૂધ પીઓ છો તો તેનાથી મળનારા પ્રોટીનની સરખામણીમાં મગફળીમાં લગભગ 8 ગણું વધારે પ્રોટીન હોય છે। આ જ કારણ છે કે તેને પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે। એવી જ રીતે એક ઈંડામાં જેટલું પ્રોટીન મળી આવે છે, મગફળીમાં તેનાથી લગભગ 2 ગણું પ્રોટીન હાજર હોય છે। પ્રોટીન આપણા શરીરના સ્નાયુઓ અને માંસપેશીઓને મજબૂત બનાવવા માટે ખૂબ જ જરૂરી હોય છે।
આ શરીરના સમારકામ અને વિકાસની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી પ્રોટીનયુક્ત ભોજનનું સેવન કરવું આવશ્યક માનવામાં આવે છે. પ્રોટીનની પૂરતી માત્રા મળવાથી તાકાત વધે છે અને સહનશક્તિમાં પણ સુધારો થાય છે. આ સિવાય મગફળી કેલ્શિયમનો પણ સારો સ્ત્રોત છે. કેલ્શિયમ આપણા હાડકાં અને દાંતના સ્વાસ્થ્ય માટે બેહદ જરૂરી પોષક તત્વ માનવામાં આવે છે. તેની ઉણપ ઘણા પ્રકારની શારીરિક પરેશાનીઓ પેદા કરી શકે છે. જ્યારે શરીરમાં કેલ્શિયમની ઉણપ થવા લાગે છે તો હાડકાં નબળા પડવા લાગે છે, દાંત જલ્દી ખરાબ થવા લાગે છે અને નર્વ સિસ્ટમ પર પણ અસર આની નકારાત્મક પડી શકે છે. કેટલીક પરિસ્થિતિઓમાં દિલના ધબકારા પણ અસામાન્ય થઈ શકે છે. તેથી કેલ્શિયમની પૂરતી માત્રા શરીર માટે ખૂબ જ જરૂરી છે. પરંતુ જો તમે નિયમિત રૂપે મગફળીનું સેવન કરો છો તો શરીરને કેલ્શિયમ મળતું રહે છે. આનાથી આ સમસ્યાઓથી બચાવ કરવામાં મદદ મળી શકે છે. સાથે જ હાડકાં લાંબા સમય સુધી મજબૂત બનેલા રહી શકે છે. આ જ કારણ છે કે આને હાડકાં માટે લાભદાયી ભોજન માનવામાં આવે છે. મગફળીમાં હાજર આયર્ન શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં સહાયતા કરે છે, જેનાથી લોહીની ઉણપની સમસ્યાને દૂર કરવામાં મદદ મળી શકે છે. આ જ કારણ છે કે એનેમિયા એટલે કે રક્તની ઉણપથી પરેશાન લોકોને મગફળી ખાવાની સલાહ આપવામાં આવે છે. આ શરીરને વધુ સારું પોષણ પ્રદાન કરે છે. જ્યારે શરીરમાં હિમોગ્લોબિનની માત્રા વધે છે તો શરીરને વધુ ઓક્સિજન મળવા લાગે છે. આનાથી વ્યક્તિ વધુ ઉર્જાવાન અનુભવે છે અને થાક ઓછો લાગે છે. આ કારણે મગફળીને તાકાત વધારનારું ભોજન પણ કહેવામાં આવે છે. તેનું સેવન શરીરને સક્રિય બનાવી રાખવામાં મદદ કરે છે. મગફળીમાં વિટામિન B3 પણ સારી માત્રામાં મળી આવે છે. આ આપણી ત્વચા અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે લાભદાયી માનવામાં આવે છે. જો તમારી સ્કિન ખૂબ જ વધારે સૂકી થઈ ગઈ છે અથવા તેના પર ચકામા અને ખંજવાળની સમસ્યા થઈ રહી છે તો મગફળીનું સેવન આ પરેશાનીઓને ઓછી કરવામાં મદદ કરી શકે છે. વિટામિન B3 માત્ર ત્વચાને સ્વસ્થ બનાવી રાખવામાં જ મદદરૂપ નથી, પરંતુ આ મગજને કાર્યક્ષમતાને વધુ સારી બનાવવામાં પણ સહાયતા કરે છે. આ સિવાય આ માનસિક તણાવ અને ડિપ્રેશન જેવી સમસ્યાઓને ઓછી કરવામાં પણ ઉપયોગી માનવામાં આવે છે. તેથી આનું પૂરતું સેવન જરૂરી હોય છે. જો કોઈ વ્યક્તિને વારંવાર માથાના દુખાવાની ફરિયાદ રહેતી હોય અથવા પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ પરેશાન કરતી હોય તો મગફળીનું સેવન આ સ્થિતિઓમાં પણ થોડી રાહત પ્રદાન કરી શકે છે. તેમાં હાજર ઘણા પોષક તત્વો શરીરના સંપૂર્ણ સ્વાસ્થ્યને વધુ સારું બનાવવાનું કામ કરે છે. તેથી આને સંતુલિત આહારનો ભાગ માનવામાં આવે છે. આ જ પોષક તત્વોમાં એક મહત્વપૂર્ણ તત્વ વિટામિન B9 પણ છે, જેને ફોલિક એસિડના નામથી જાણવામાં આવે છે. આ શરીરમાં લાલ રક્ત કોશિકાઓના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેની પૂરતી માત્રા શરીર માટે બેહદ જરૂરી માનવામાં આવે છે. જો શરીરમાં આ વિટામિનની ઉણપ થઈ જાય તો રક્તની માત્રા ઓછી થવા લાગે છે, જેના કારણે વ્યક્તિને જલ્દી થાક અનુભવાઈ શકે છે, શ્વાસ લેવામાં પરેશાની થઈ શકે છે અને ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ મુશ્કેલી આવી શકે છે. આ સમસ્યા ધીમે ધીમે શરીરને નબળું બનાવી શકે છે. અવારનવાર જોવામાં આવે છે કે કેટલાક લોકો નાની નાની વાતો ભૂલવા લાગે છે અથવા થોડુંક કામ કરવા પર પણ પોતાને નબળાઈ અનુભવે છે. આની પાછળ શરીરમાં ફોલિક એસિડની ઉણપ એક મોટું કારણ હોઈ શકે છે. તેથી આની પૂર્તિ ખૂબ જ જરૂરી છે. પરંતુ જો તમે નિયમિત રૂપે મગફળી ખાઓ છો તો આ વિટામિનની ઉણપને પૂરી કરવામાં મદદ મળી શકે છે. આનાથી શરીરમાં ઊર્જાનું સ્તર બનેલું રહે છે અને વ્યક્તિ વધુ સક્રિય અનુભવે છે. વિશેષ રૂપે ગર્ભવતી મહિલાઓ માટે આ વિટામિન અત્યંત આવશ્યક માનવામાં આવે છે, કારણ કે તે શિશુના સાચા વિકાસમાં મદદ કરે છે. આ જ કારણે મહિલાઓએ મગફળીને પોતાના દૈનિક ભોજનનો ભાગ જરૂર બનાવવો જોઈએ. આ સિવાય મગફળીમાં મેંગેનીઝ અને મેગ્નેશિયમ જેવા મહત્વપૂર્ણ મિનરલ્સ પણ સારી માત્રામાં હાજર હોય છે. આ બંને તત્વો નર્વસ સિસ્ટમ અને હોર્મોનલ સંતુલનને જાળવી રાખવામાં મદદ કરે છે. આ જ ગુણ મગફળીને એક સુપરફૂડ જેવો બનાવે છે. મેગ્નેશિયમ શરીરમાં 300થી વધુ એન્ઝાઇમેટિક પ્રક્રિયાઓને નિયંત્રિત કરવામાં સહાયતા કરે છે. સાથે જ આ હાડકાને મજબૂત બનાવવા અને સ્નાયુઓના વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બીજી તરફ મેંગેનીઝ શરીરમાં એન્ટીઓક્સિડન્ટનું સ્તર વધારવામાં મદદ કરે છે, જેનાથી કોશિકાઓનું સમારકામ વધુ સારી રીતે થઈ શકે છે. મેંગેનીઝની સહાયતાથી સમય પહેલાં ઘડપણ આવવાની સંભાવના પણ ઓછી થઈ શકે છે. આ બંને મિનરલ્સ પુરુષો અને મહિલાઓના પ્રજનન સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી માનવામાં આવે છે. વિશેષ રૂપે મહિલાઓના માસિક ધર્મચક્રને સંતુલિત બનાવી રાખવામાં મેગ્નેશિયમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલા માટે આની પૂરતી માત્રા શરીર માટે આવશ્યક છે. આ સિવાય આ બે મિનરલ શરીરમાં કેલ્શિયમના શોષણને વધુ સારું બનાવવામાં પણ સહાયતા કરે છે.
જેનાથી હાડકાં અને સ્નાયુઓ મજબૂત બનેલા રહે છે. શરીર લાંબા સમય સુધી સ્વસ્થ, સક્રિય અને તાકાતવર બનેલું રહે છે. મહિલાઓએ પોતાના રોજના ભોજનમાં મગફળીને જરૂર સામેલ કરવી જોઈએ. મગફળીમાં વિટામિન E પણ ભરપૂર માત્રામાં હાજર હોય છે, જે શરીરની કોશિકાઓની સુરક્ષા કરવાની સાથે સાથે ત્વચાને લાંબા સમય સુધી જવાન બનાવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિટામિન E ને સ્કિન માટે સૌથી સારા એન્ટીઓક્સિડન્ટમાંથી એક માનવામાં આવે છે, કારણ કે તે ત્વચાને નુકસાન પહોંચાડનારા તત્વોથી બચાવવામાં મદદ કરે છે. સાથે જ આ સ્કિનમાં ભેજ જાળવી રાખવામાં પણ સહાયતા કરે છે, જેનાથી ત્વચા મુલાયમ અને સ્વસ્થ બનેલી રહે છે. જો શરીરમાં વિટામિન E ની ઉણપ થઈ જાય તો ત્વચા સૂકી અને બેજાન દેખાવા લાગે છે, શરીરમાં સોજો આવી શકે છે અને સ્નાયુઓમાં ખેંચાણ કે દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે. આની સાથે વ્યક્તિને નબળાઈ અને થાક પણ અનુભવવા લાગે છે. તેથી આ વિટામિનની પૂરતી માત્રા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. કેટલાક લોકો તે સતત વાળ ખરવાની સમસ્યા પણ થવા લાગે છે. આની પાછળ શરીરમાં વિટામિન E ની ઉણપ એક મહત્વપૂર્ણ કારણ હોઈ શકે છે. મગફળીનું નિયમિત સેવન કરવાથી આ તમામ સમસ્યાઓથી ઘણી હદ સુધી બચી શકાય છે. સાથે જ ત્વચા ચમકદાર અને હેલ્ધી બનેલી રહે છે. જો આયુર્વેદની દ્રષ્ટિથી મગફળીના ગુણોને જોવામાં આવે તો આ શરીરમાં વાત અને પિત્ત દોષને સંતુલિત કરવામાં મદદ કરે છે. જ્યારે શરીરમાં વાત અને પિત્તનું સંતુલન બગડી જાય છે તો પાચન તંત્ર સાથે જોડાયેલી ઘણી પરેશાનીઓ શરૂ થઈ જાય છે. આની અસર પૂરા શરીરના સ્વાસ્થ્ય પર પડી શકે છે. તેથી સંતુલન જાળવી રાખવું ખૂબ જ જરૂરી હોય છે. જેમ કે અપચો, ગેસ, કબજિયાત અને પેટનો દુખાવો જેવી સમસ્યાઓ વ્યક્તિને પરેશાન કરવા લાગે છે. મગફળીનું સેવન પાચન તંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે, જેનાથી ભોજન સારી રીતે પચે છે અને શરીરને પૂરું પોષણ મળે છે. આ પેટને સ્વસ્થ રાખવામાં પણ સહાયક માનવામાં આવે છે. આની સાથે જ આ શરીરની રોગપ્રતિકારક ક્ષમતા એટલે કે ઇમ્યુનિટીને વધારવામાં પણ સહાયતા કરે છે, જેનાથી શરદી, ઉધરસ અને ઘણી અન્ય મોસમી બીમારીઓથી બચાવ કરવામાં મદદ મળે છે. મજબૂત ઇમ્યુનિટી શરીરને સંક્રમણો સામે લડવાની તાકાત આપે છે. તેથી આનું સેવન ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. વિશેષ રૂપે શિયાળાની ઋતુમાં મગફળી ખાવાથી શરીરને વધારાની ગરમી મળે છે, જેનાથી ઠંડીની અસર ઘણી હદ સુધી ઓછી થઈ જાય છે. આ જ કારણ છે કે ઠંડીના દિવસોમાં લોકો આનું સેવન વધુ માત્રામાં કરે છે. આ હવામાન અનુસાર શરીરને ઊર્જા પણ પ્રદાન કરે છે. હવે સવાલ એ ઊભો થાય છે કે મગફળીને કઈ રીતે અને કેટલી માત્રામાં ખાવી જોઈએ જેથી શરીરને મહત્તમ લાભ મળી શકે. સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે શેકેલી મગફળીને સૌથી વધારે લાભદાયી માનવામાં આવે છે. આને સરળતાથી બજારમાંથી ખરીદી શકાય છે અથવા તો પછી ઘરે હલકી આંચ પર શેકીને પણ ખાઈ શકાય છે. જો તમે દરરોજ મગફળી ખાવા માંગો છો તો તેની માત્રા પર ધ્યાન આપવું બેહદ જરૂરી છે. રોજે લગભગ 40 ગ્રામથી 50 ગ્રામ એટલે કે એક મુઠ્ઠી મગફળી ખાવી સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે. આ માત્રા શરીરને આવશ્યક પોષણ આપવા માટે પૂરતી હોય છે. સાથે જ આનું સેવન સુરક્ષિત પણ માનવામાં આવે છે. પરંતુ જો આને જરૂરિયાત કરતાં વધારે ખાવામાં આવે તો વજન વધવાની સંભાવના થઈ શકે છે, કારણ કે તેમાં કુદરતી ફેટ પણ હાજર હોય છે. તેથી આનું સેવન હંમેશા સીમિત માત્રામાં જ કરવું જોઈએ, જેથી શરીરને લાભ મળે અને કોઈ પણ પ્રકારની પરેશાની ન થાય. જો તમે ડાયાબિટીસ અથવા હૃદયરોગથી પરેશાન છો તો પણ મગફળીનું સેવન કરી શકો છો, પરંતુ તેની માત્રાનું વિશેષ ધ્યાન રાખવું આવશ્યક હોય છે. સાચી માત્રામાં સેવન કરવા પર આ લાભદાયી સાબિત થઈ શકે છે. તેથી સંતુલન જાળવી રાખવું જરૂરી છે. એક બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે મગફળી ખાધાના તરત પછી પાણી ન પીવું જોઈએ. એવું કરવા પર ગળામાં ખરાશની સમસ્યા થઈ શકે છે, ઉધરસ આવવા લાગી શકે છે અને ક્યારેક ક્યારેક ગળામાં બળતરા પણ અનુભવાઈ શકે છે. તેથી આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. આ જ કારણે મગફળી ખાધાના ઓછામાં ઓછા 15 થી 20 મિનિટ પછી જ પાણી પીવું વધુ સારું માનવામાં આવે છે. આ સિવાય જો તમે ભોજનમાં તેલનો ઉપયોગ કરો છો તો મગફળીના તેલને પ્રાધાન્ય આપી શકો છો. આ ઘણા સામાન્ય રિફાઇન્ડ તેલોની સરખામણીમાં હલકું માનવામાં આવે છે અને સ્વાસ્થ્ય માટે પણ વધુ લાભદાયી સમજવામાં આવે છે. મગફળીનું તેલ હૃદય માટે પણ સારું માનવામાં આવે છે, કારણ કે તે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં સહાયતા કરી શકે છે. સાથે જ દિલને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. તેથી આને એક બહેતર વિકલ્પ માનવામાં આવે છે. જો શિયાળામાં મગફળીના લાભને વધુ વધારવા માંગો છો તો તેનું સેવન ગોળ સાથે કરવું ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ગોળ અને મગફળી બંને જ શરીરની અંદરથી ગરમી રાખવાનું કામ કરે છે, જેનાથી શિયાળાની ઋતુમાં શરીર મજબૂત બનેલું રહે છે અને વધારાની ઊર્જા પણ પ્રાપ્ત થાય છે. આ મિશ્રણ માત્ર સ્વાદમાં જ સારું નથી હોતું, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. ખાસ કરીને જે લોકોના શરીરમાં લોહીની ઉણપ હોય છે
તેમના માટે ગોળ અને મગફળીનું સેવન ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ શરીરને આવશ્યક પોષણ આપવામાં મદદ કરે છે અને નબળાઈને ઓછું કરવામાં પણ સહાયક થઈ શકે છે, કારણ કે આ બંને મળીને શરીરમાં હિમોગ્લોબિન વધારવામાં સહાયતા કરે છે, સાથે જ શરીરને તાકાત અને ઉર્જા પણ પ્રદાન કરે છે. તો મિત્રો, હવે તમે મગફળીના અનેક ફાયદાઓ વિશે સારી રીતે જાણી ચૂક્યા છો. તેના ગુણો વાસ્તવમાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. જો તમે અત્યાર સુધી મગફળીને સાચી રીતે તમારી ડાયટનો ભાગ નહોતા બનાવી રહ્યા, તો આજથી જ તેને અપનાવવાનું શરૂ કરી દો અને તમારા શરીરને વધુ સ્વસ્થ, મજબૂત અને ઉર્જાવાન બનાવવાની દિશામાં કદમ વધારો. આ એક એવો ખાદ્ય પદાર્થ છે જે ઓછી કિંમતમાં સારું પોષણ પ્રદાન કરે છે, તેથી આને નિયમિત આહારમાં સામેલ કરી શકાય છે. આ એક સસ્તી, સરળતાથી ઉપલબ્ધ અને પોષક તત્વોથી ભરપૂર વસ્તુ છે, જેને લગભગ દરેક વ્યક્તિ કોઈ પણ મુશ્કેલી વગર પોતાના ભોજનનો ભાગ બનાવી શકે છે. તેના નિયમિત સેવનથી શરીરને ઘણા જરૂરી પોષક તત્વો મળે છે અને સંપૂર્ણ સ્વાસ્થ્યને વધુ સારું જાળવી રાખવામાં સહાયતા કરે છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો, રોજ જે કંઈક નવું શીખતા રહો, જેથી તમે રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.